તો આ તરફ મોરબીમાં ટંકારામાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ છે। આ વરસાદને લઈ રસ્તા પર પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો ત્યાંથી જોવા મળ્યા છે। તો મોરબીના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રકારે વરસાદ છે અને ત્યારબાદ કેવા દ્રશ્યો છે તે આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। આ દ્રશ્યો માત્ર મોરબીના નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં જ્યારે આ પ્રકારનો વરસાદની આગાહી કરવામાં આવી હોય, ધોધમાર વરસાદ અને તેમાંય વાતાવરણ ખુશનુમા બન્યું હોય તેવા દ્રશ્યો છે જે સર્જાયા છે। આ એ તમામ જે વરસાદ પડતા ફરી એકવાર ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી છે। સાથે જ એ તમામ સ્થાનિક લોકો કે જે ભારે બફારાના ઉકળાટથી કંટાળેલા હતા, હવે ઠંડક પ્રસરતા તેને લઈને પણ લોકો ખુશ છે અને શક્યતા એવી પણ છે કે જે પ્રકારે આ વખતે ગુજરાતમાં વરસાદ અવિરતપણે વરસ્યો છે, સાથે જ ગુજરાતની સાથે ઉત્તર ભારતની વાત કરીએ, અવિરત પ્રમાણમાં આ પ્રકારનો વરસાદ છે, તો શક્યતા એવી પણ કે આ વખતે શિયાળો પણ વહેલો બેસે તેવી પણ હાલ શક્યતા સેવાઈ રહી છે, પરંતુ હાલ કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં હવામાન વિભાગ તરફથી નથી આવી।